બીમાર પડી જાય. હું તો જાઉં, તમારે આવું હોય તો આવું જો ને કચેલ પીવા જાવ. એ બીમાર પડી જાય કે ના પડીશ ને પછી કહેતી ને ઉઈ માં માર તો કમર તૂટી ગઈ. હું તો જઈશ, તમારે આવું હોય તો આવો. એ આવતા જ નથી. એટલા મસ્તીનો વરસાદ છે ને હું એકલી હું. વ્યૂ એ કેવો મસ્તીનો, મારી બેનપણીઓને જ બોલાવેલો. હેલો લિંકી બેન, ક્યાં છો તમે? તમે ઘરે હોય ને તો ફટાફટ મેં બાય કરીને આવતા આવજો. તમે આવો ને તો ચપ્પા ને ફૂસકીને લેતા આવજો. આપણે વરસાદમાં નાસી અને ડિસ્કો કરશી. હા એ અત્યારમાં નાસું તો બીમાર પડી જાશું. ઈ સૂરજી કહેતા હતા કે એને બીમાર પડી જાઓ તો કાંઈ નહીં બીમાર ભાઈ, તમે આવતા હોય તો આવો છાના માના. અરે ર આ ચમેલી બેન તો કોઈને નહીં મને હલો જાવું જ પડશે ને ઓલી બેન બોલાય હેલો. લે તમે આવી ગયા, આવો હાલો આપણે ડિસ્કો કરી. એલી ડિસ્કા કરવા વાળી છાની મુની અંદર ગર નગર ડિસ્કા કરતા કરતા પડી જઈશ ને તો થાથા ભાંગી જાશે. હા તમે તો સમજતા જ નથી, સમજો ને. તમે તો એક તો ખુદ તો બીમાર પડશો ને અમને બીમાર કરશો. એ આય તો નાતા નાતા ગીતડાય ચાલુ કરે એલી મૂંગી મળે ઘરમાં ઘર. તમે એવું મને પાડી કેમ કીધી? હા હું પાડી નહીં. હા એ બેન તમે પાડા છો તો તમે પાડો જ કેવું ને, તમે ખોટે ખોટું મૂળ બગાડવાનું નહીં હો ભાઈ. ભાઈ તમારે મારું ખોટું નહીં લગાડવાનું. હા એ તો પછી તમે કિટ્ટી બિટ્ટી લઈ જાય. હાલો હાલો ના અમને નકરા કોઈના બાપનું નથી માનવાની ભલે એના ઠાઠા ભાંગી જાય. હા હવે આપણે નાઈથી ચાલો. અરે ર આ તો જો પણ કેવી જોશમાં છે. બેનપણીનું કોકડીક મનાય કેતી હતી ને થાથા ભાંગી જાશે. ભાંગી ગયા ને ભીડ થોડી ઓછી થાય. તમારી વાઈફને ગંભીર ચોટ આવી છે. સાહેબ તમને દેખાતો નથી કે આંખ પાય જોને કાળો કુંડાળો કર્યો હે. એ તો હું ઘેરે ના પાડે ને ચડાઈ દેસ કેમ લાગ્યો ને ન્યાજ. તમે તમારી વાઈફ ઉપર ગુસ્સો ના કરો. તમારી વાઈફને કાલે રજા આપવામાં આવશે કેમ કે એમને ગંભીર ચોટ લાગી છે.